સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગલેયર પ્રોજેક્ટ બંને ડાઉનલોડ કરી લેવાનો છે. અને જો તમને ડાઉનલોડ કરતા ના આવડતું તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી રહેશે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી સ્ટાર્ટિંગમાં આવી આ તમને ટેક્સ્ટ બતાવે, તેમાં આપણે ફોન્ટ ચેન્જ કરવાનું છે. ફોન્ટ ચેન્જ કરવા માટે તમારે તે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમને આ એરો બતાવે એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. પછી ઉપલા ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે પાછું એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. ત્યાંથી તમારે આ ફોન્ટ રાખી દેવાનું છે. અને આ બંને ફોન્ટ તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. પછી પહેલા બીટ માર્કે આવવાનું છે. પહેલા બીટ માર્કે આવવા માટે તમે આ એરા પર ક્લિક કરશો એટલે સીધા આવી જશો પહેલા બીટ માર્કે 2.16. પછી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે મીડિયામાં જવાનું છે. અને ત્યાંથી મેં તમને જે ફાઇલ આપેલી હશે એને તમારે ઓપન કરી લેવાની છે. પછી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી વિડીયોના એન્ડમાં આવી જવાનું છે. અને જે વધારાનો ભાગ છે તેને તમારે કટ કરી દેવાનો છે. પછી તે વિડીયોને તમારે નીચે રાખી દેવાનો છે. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગલેયર પ્રોજેક્ટની અંદર. સોંગલેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગલેયર જોવા મળી રહેશે. એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે. ફોન્ટ ચેન્જ કરવા માટે આ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. ત્યાંથી તમારે KP068 વાળા ફોન્ટ રાખી દેવાનું છે. પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. લેયર પર ક્લિક કરી સિલેક્ટ ઓર લેયર. પછી પાછું લેયર પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે કોપી 10 લેયર. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી તમારે પાછું પહેલાં બીટમાર્કે આવી લેયર પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે પેસ્ટ લેયર. આટલું કરશો એટલે તમારે સોંગલેયર કમ્પ્લીટ સેટ થઈ જશે. પછી પાછું પહેલાં બીટમાર્કે આવી પ્લસ પર ક્લિક કરી ત્યાંથી મીડિયામાં જવાનું છે. ત્યાંથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી તમારે એ વિડીયો પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં ક્લિક કરવાનું છે. ત્યાંથી રોટેટ પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે -90 ડિગ્રી કરી દેવાની છે. પછી 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે લાઇટિંગ પર ક્લિક કરવાનું છે. પછી તમારે સ્ક્રીન કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મિત્રો, મેં વિડીયોમાં જે પણ ફોન્ટ યુઝ કર્યા છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે તમારે આ એરા પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ